નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં 2.5 વર્ષ બાદ કોરોનાની રી-એન્ટ્રી. એક મહિલા પોઝિટિવ. 2 ખાનગી હોસ્પિટલમાં 48 વર્ષીય મહિલા એડમિટ થયા બાદ સિવિલમાં ખસેડાઈ. વેજલપુરની મહિલાને ભરૂચ સિવિલના વિશેષ કોવિડ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ. તંત્ર હજુ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. વાગરાની વેંગણી ગામની સમસ્યા કે સમસ્યાના નામે રાજકારણ. ગામની પાણીની સમસ્યા હલ ન થતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. વાગરા પોલીસે પ્રદર્શનકારી ગ્રામજનોને અટકાવી ડીઝલના કેરબા કબજે લીધા. રજૂઆતકર્તાઓને પાણીની સમસ્યાના હલમાં નહીં પરંતુ વિવાદ વકરે તેમાં રસ છે, જણાવ્યું ધારાસભ્ય અરુણસિંહ રણાએ. ભરૂચ જિલ્લાનું તંત્ર બિલ્ડરોના દબાણ સામે કોઈ કાર્યવાહી કરતું નથી અને ગરીબોના ઝૂંપડા તોડી રહ્યું છે. ચૈતર વસાવાનો આક્ષેપ. કલેક્ટર કચેરી અને ટોલ ટેક્સ પરથી દબાણો અને લારી ગલ્લા દૂર કરાતા આપના ધારાસભ્યની રજૂઆત. ભરૂચમાં 2.5 વર્ષ બાદ કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. એક મહિલા પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાઈ છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં કોરોનાના પોઝિટિવ કેસની આલબેલને લઈને દોડધામ મચી ગઈ છે. મહિલાને સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 2 ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ રેપિડ એન્ટીજન રેટ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવી છે. કોરોનાની દસ્તક વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પહેલાથી જ 200 બેડનો કોરોના આઇસોલેશન સ્પેશિયલ વોર્ડ તબીબની મદદ ટીમ સાથે તૈનાત કરી દેવામાં આવ્યો છે. સિવિલમાં 4 ઓક્સિજન પ્લાન્ટ સાથે જ ઓક્સિજન સિલિન્ડર, બાયપેપ અને વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તબીબી સ્ટાફ સાથે મેડિકલ અને પેરામેડિકલની ટીમ પણ તમામ દવાઓ અને જરૂરી સાવચેતીના પગલાં સાથે સજ્જ છે. હાલ તો મહિલાના આરટીપીસીઆર ટેસ્ટની સરકારી તંત્ર રાહ જોઈ રહ્યું છે. વાગરા તાલુકાના વેંગણી ગામની પાણીની સમસ્યા હલ ન થતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યની વિરુદ્ધમાં ગ્રામજનોએ પ્રદર્શન કર્યું હતું, જ્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ આ મુદ્દાને વિવાદનું સ્વરૂપ અપાયું હોવાનું નિવેદન આપી બનતી ત્વરાએ પાણી આપવાની ખાતરી આપી છે. પ્રાપ્ત ઘટનાસ્થળની માહિતી અનુસાર ગુરુવારે રાત્રે વાગરા તાલુકાના વેંગણી ગામના ગ્રામજનો પાણી નહીં મળતું હોવાના મુદ્દા સાથે પ્રદર્શનના મૂડમાં આવ્યા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમસ્યાનું નિરાકરણ ન આવતા આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ વાગરા પોલીસે તાત્કાલિક પ્રદર્શનકારી ગ્રામજનોને અટકાવી ડીઝલના કેરબા કબજે લીધા હતા. ધારાસભ્ય વિરુદ્ધ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે રજૂઆત છતાં 1.5 દાયકા જૂની પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ જીઆઈડીસીની લાઇનમાં જાતે જ પંચર કરી પાણી મેળવવા ગેરકાયદેસર પ્રયાસ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગણી સુધી એક પાઇપ નથી મળી. એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપીએ. અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહ્યા કે બધું છે તમે જ્યાંથી લાઈન નાખી છે, જ્યાં પૂરી જાય ત્યાં બધા ટાઈપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ, એને પણ પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ધોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા બરાબર, તો અમારે પાણી વગર મરી જવાનું. તો બીજી તરફ વિરોધ પ્રદર્શન સામે ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રજૂઆતકર્તાઓને પાણીની સમસ્યાના હલમાં નહીં પરંતુ વિવાદ વકરે તેમાં વધુ રસ હતો. 1 મહિનામાં ગામમાં પાણી આપવાની તેઓએ ખાતરી આપી હોવા છતાં ગ્રામજનોએ કાયદો હાથમાં લીધો છે, જે દુઃખદ બાબત છે. ગ્રામજનોને ત્વરિત પાણી મળી જશે તે બાબતની ખાતરી આપવામાં આવી છે. હું સરકારનો ધારાસભ્ય છું. મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના. જીઆઈડીસીની લાઈન હતી, મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું. અમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું. પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. મેં એમને 1 મહિનામાં કહ્યું
પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાંતીવાદી માણસ કીધો, પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું જ્ઞાતિવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર એકતરફી વલણ અપનાવી બિલ્ડરોના દબાણો દૂર કરતું નથી અને ગરીબોના તોડી રહ્યું હોવાના આક્ષેપ સાથે આપના ધારાસભ્યની તંત્રને રજૂઆત કરાઈ. ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ હાલમાં તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવી રહ્યા છે. આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી. તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો હતો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે. તેમણે માંગ કરી હતી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મારું નામ રીતાબેન છે. અમે ટોલ નાકે લારી ચલાવીએ, સિંગદાણા વેચે છે. એ લોકો વારંવાર આવીને અમને ભગાવી દે છે, નાખી દે છે. 2 દિવસ માટે બંધ કરો એવું કહે છે અને વારંવાર ભગાવ્યા જ કરે છે. હા, શું રજૂઆત છે? તમે આજે અહીંયા આવ્યા, શું કીધું અહીંયા તમને? અમને ધંધો જ કરવા દેવું જોઈએ ભાઈ, એ જ રજૂઆત છે અમને. મારો 13 થી 14 વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે, ત્યાં લારી ગલ્લા છે મારા. તો અમે ધંધો કરીને ખાઈએ છીએ, પણ અમને મામલેદારબેન એમ કે ત્યાં હટી જાઓ. તમે આગલા દિવસ કીધું ને બીજા દિવસ તમારા ઝૂંપડા હટાવી દીધા. આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો? અમારો કોઈ બીજું છે જ નહીં બિલ ફક્ત, તો અમને ધંધો ત્યાં કરવા દે ના, બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે. તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું. ને મામલેદાર ઓફિસનો ધંધો કેટલો? 2-3 કલાક. ને અમારા ત્યાં જ રહે અમારી લાડીઓ, અમે ત્યાં જ ધંધો કરીએ. અમારે બીજું કંઈ જોઈતું નથી. કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે. અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આવી રીતના પ્રશાસન કોઈ પણ જાતની નોટિસ, કોઈ પણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલનમાં ઉતરવું પડશે. જે પણ લોકો છે એ ગરીબો છે, વંચિતો છે, આદિવાસી લોકો જ છે અને એમને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી. ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના ઝૂંપડા તોડે તો અમે દિવાળી પછી કઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય ને તોડે તો અમને કોઈ વાંધો નથી. હાલમાં કોઈનું પણ ઝૂંપડું તોડવામાં નહીં આવે એવી અમારી માંગણી છે. ભરૂચ તાલુકાના નિકોરા ગામે પ્રેમ લગ્ન કરી યુગલ પરત ફરતા બંને પક્ષ બાખડ્યા હતા. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સૂત્રો અનુસાર પ્રેમી પંખીડાઓએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ યુગલ ઘરે પરત ફરતા બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. દંડા લઈ એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. મારામારીની ઘટનામાં પતિ સહિત 2 થી 3 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે. હવે આમાં થયું કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરીને નાહી ગયેલી. હવે આગળ પહેલાં થોડી બબાલ થયેલી આવું, હવે પછી એ છોકરીને અમે હોંપી પણ દીધી. પછી આ બધું પિક્ચર પતી ગયું. હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને તૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા, પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યો. પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા ભરતા હતા. અરે મારા ભાઈબંધને ફોન કર્યો મને કે તું મને તાડપત્રી આપી જાય. મેં એને તાડપત્રી આપીને આવ્યો. પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા. હું ત્યાંથી નાહી આવ્યો. ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો. હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને કુંવારીને એવું લઈને બધા આપી દીધું. એના મારી પાસે વિડીયો પણ છે.
જે વ્યક્તિ જે છોકરો લઈને નાહી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી, પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે. એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવરી લઈને આવે પેલા મારા મામાના છોકરાએ કુંવરી ના પકડી હોત તો મને એ માથામાં આવતે, તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે, બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે. ઝઘડિયાના રાજપાડીમાં સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરનાર લંપટ શિક્ષકની રાજપાડી પોલીસે ધરપકડ કરી જેલ ભેગો કર્યો. સગીર વિદ્યાર્થીનીને એક્સ્ટ્રા ક્લાસના બહાને લંપટ શિક્ષક સાજિદ વાંઝાએ ઘરે બોલાવી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શિક્ષકની અણછાતી હરકતથી પરિવારને વાકેફ કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લંપટ શિક્ષક સામે કાર્યવાહી માટે સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રાજપાડી પહોંચ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલે લંપટ શિક્ષકની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરાતા વાઝાને જેલ ભેગો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર SBI ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત મૃતકના વારસદારને 2 લાખનો ચેક અર્પણ કરાયો. અંકલેશ્વરમાં રહેતા રવિદાસ સોલંકીએ ગડખોલના ગ્રાહક સેવા કેન્દ્રમાંથી માર્ચ 2025માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો. તેઓએ 3 મહિનાનું 114 રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું. દરમિયાન ગત 16મી એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું, જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા SBI બેંકમાં જાણ કરાતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાશબેનને માહિતગાર કરાયા હતા. ભરૂચ SBI બેંકના રિજનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાશબેનને રૂપિયા 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન, ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૈલાશબેન છે, મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે. તેમણે આ 2 મહિના પહેલાં એની ડેટ થઈ ગયેલી છે, તો એમણે આ વીમો ખોલાવેલો હતો. એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે. કેટલા રૂપિયા મળ્યા? 2 લાખનો ચેક મળ્યો છે અમને. અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી, કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું. અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ CSP તરફથી ઉતરાવેલો હતો, BC પોઈન્ટ તરફથી, એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે, અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો, એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો. એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. અંકલેશ્વર હાઈવે ઉપર કારમાં નિંદ્રા માણતા યુવાનની લાખોની મત્તાની ચોરીમાં મોબાઈલ ચોરી કરનાર વધુ એક આરોપી પકડાયો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર પાર્ક કરી નિંદ્રા માણી રહેલા કાર ચાલકના રૂપિયા 7,78,000ના મુદ્દામાલની ચોરી કરનાર 4 આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા. જે ગુનામાં મોબાઈલની ચોરી કરનાર કિમના જાવેદ ઉસ્માન વોરાને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ આરંભી છે. વાલિયા ચોકડીથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડવાના પ્રોહિબિશનના ગુનામાં વધુ 2 બુટલેગરોની ધરપકડ કરાઈ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી ભરૂચ LCBએ ઇકો ગાડીમાંથી રૂપિયા 2.82 લાખના દારૂના જથ્થા સાથે વાલિયાના આમલા ગભાણા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. સાથે જ સ્વિફ્ટ ગાડીમાં પાયલોટિંગ કરતા આરોપીની પણ ધરપકડ કરી હતી. જે ગુનામાં માલ મોકલનાર 2 સપ્લાયર અને ડિલિવરી મંગાવનાર લોકલ 13 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે વોન્ટેડ 2 આરોપી ઝઘડિયાના રાકેશ વસાવા અને વિકાસ વસાવાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત બુટલેગર નયન કાયસ અને તેના સાગરીત ચિંતન વસાવાની અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે ધરપકડ કરી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં દારૂની બદી ફેલાવતો કુખ્યાત બુટલેગરની તાજેતરમાં આમોદમાંથી ધરપકડ કરાઈ હતી. હિસ્ટ્રી શીટર ગુનેગારનો આમોદ બાદ ભરૂચ શહેર C ડિવિઝન અને હવે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે કબજો મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે નયન કાયસ દારૂના નેટવર્ક ઉપરાંત પોલીસની જાસૂસી કરવાના મામલામાં પણ જેલના સળિયા પાછળ ધકેલાયો છે. દારૂની બદી ફેલાવવાના ગુનાઓમાં વોન્ટેડ નયન અને તેના સાગરીત ચિંતન વસાવાની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ગુરુ અર્જુન દેવની શહાદતની યાદમાં પરબનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ONGC પાસે શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહી રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું. સેવા કાર્યમાં અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ, હરીશ પુષ્કરણા સહિત શીખ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે. આજ રોજ
શીખ ધર્મના 5મા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી. તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડ્રેનેજ લાઇનના સમારકામ માટે એફ્લુઅન્ટ અને સુએજ વોટર ડિસ્ચાર્જ બંધ કરાયા બાદ ગુરુવારે રાતથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રના આ આદેશની 1000 ઉદ્યોગો પર અસર પડી હતી. સમારકામ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતને પ્રવાહી રાસાયણિક કચરો અને સુએજ વોટર ન છોડવા સૂચના આપવામાં આવી હતી. 12 કલાક કરતાં વધુ સમય માટે 1000 ઉદ્યોગોએ ડિસ્ચાર્જ અટકાવ્યું હતું. પ્રી મોન્સૂન કામગીરી અને મેન્ટેનન્સ માટે પમ્પિંગ સ્ટેશનો તરફ વેસ્ટ વોટર ન મોકલવા સૂચના પણ આપવામાં આવી હતી. ઉદ્યોગો પાસે પૂરતું સ્ટોરેજ ઉપલબ્ધ હોવાના કારણે ઉત્પાદનને ખાસ અસર પહોંચી ન હતી. ભરૂચ પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા ગત રાત્રે ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં 10થી વધુ ઘૂસણખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એલસીબીએ સંયુક્ત કામગીરી અંતર્ગત ટીમો બનાવી ભરૂચ અંકલેશ્વરના ચોક્કસ વિસ્તારોને ધમરોડ્યા હતા. મોડી રાત્રે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બંને નગરોમાંથી 10 કરતાં વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવ્યા હતા. ભરૂચ એલસીબી અને એસઓજીએ આ ઘૂસણખોરોના વ્યવસાય અને ભૂતકાળ જાણવા જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાનો પણ અંદાજ છે. ભારતીય નાગરિક ન હોવા છતાં ઘૂસણખોરોએ સરકારી દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરે પુણ્ય શ્લોક આહલ્યાબાઈની 300મા જન્મની જયંતિની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી, જિલ્લાના આગેવાનો સહિત હાજર રહ્યા હતા. નમસ્તે. આવતીકાલે એટલે કે 31મી મે ના દિવસે પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહલ્યાબાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું. શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી એક શોભાયાત્રા પણ નીકળશે અને આજ રોજ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજના મુખ્ય વક્તા શ્રી જનકભાઈ બગદાણાવાલા આજે અહીં ભરૂચમાં દાંડિયા બજાર મુકામે સ્વામિનારાયણ મંદિરે પધારેલા છે અને એમાં ભરૂચ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે. ભરૂચના માંડવા ટોલ પ્લાઝા પર બેરિયર તોડી મહિલા કર્મી પર ટ્રક ચડાવી દેવાના પ્રયાસમાં વધુ એક ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરાઈ. ભરૂચના નર્મદા ટોલ પ્લાઝા પર ગત તારીખ 3 મેના રોજ ભૂમાફિયાઓની ઓવરલોડેડ ડમ્પરે બેરિયર તોડી મહિલા કર્મચારી પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરલોડેડ ડમ્પરોમાં દંડ અને વધુ નાણાં ભરવા નહીં પડે તે માટે 20 દિવસમાં 4 વખત બેરિયર તોડી ડમ્પરો હંકારવા બદલ અગાઉ ટ્રક માલિકો, ડ્રાઈવરો સહિત 7 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાન પણ પકડાવ્યા હતા. જે ગુનામાં હાલ સુરત રહેતા વધુ એક આરોપી ટ્રાન્સપોર્ટર મફાર રાજ જોગરાણીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર એ ડિવિઝન, રૂરલ, બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂનો હાંસોટ રોડ ઉપર આંબલા ખાડી નજીક નાશ કરાયો. પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવાયું. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000થી વધુ બોટલો ઉપર રોલર ફેરવી દેવાની કાર્યવાહીમાં નશાબંધી અધિકારી એ.બી. ગણાવા સહિત 4 પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો, IMFLનો, તેનો એસડીએમ સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચમાં 2.5 વર્ષ બાદ કોરોનાની રીએન્ટ્રી, એક મહિલા પોઝિટિવ. 2 ખાનગી હોસ્પિટલમાં 48 વર્ષીય મહિલા એડમિટ થયા બાદ સિવિલમાં ખસેડાઈ. વેજલપુરની મહિલાને ભરૂચ સિવિલના વિશેષ કોવિડ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ. તંત્ર હજુ RT-PCR ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. વાગરાની વેંગણી ગામની સમસ્યા કે સમસ્યાના નામે રાજકારણ. ગામની પાણીની સમસ્યા હલ ન થતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. વાગરા પોલીસે પ્રદર્શનકારી ગ્રામજનોને અટકાવી ડીઝલના કેરબા કબજે લીધા. રજૂઆતકર્તાઓને પાણીની સમસ્યાના હલમાં નહીં પરંતુ વિવાદ વકરે તેમાં રસ છે, જણાવ્યું ધારાસભ્ય અરુણસિંહ રણાએ. ભરૂચ જિલ્લાનું તંત્ર બિલ્ડરોના દબાણ સામે કોઈ કાર્યવાહી કરતું નથી અને ગરીબોના ઝૂંપડા તોડી રહ્યું છે. ચૈતર વસાવાનો આક્ષેપ. કલેક્ટર કચેરી અને ટોલ ટેક્સ પરથી દબાણો અને લારી ગલ્લા દૂર કરાતા આપના ધારાસભ્યની રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.